વાત સુરતની કરીએ, જ્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી ઝડપાઈ. યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણીને બેઠા હતા. સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ. વીએનએસજીયુના રજિસ્ટ્રારે આ રેડ કરી અને વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા. 6 જેટલા વિદ્યાર્થી દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. 6 વિદ્યાર્થીઓ માટે 2 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બહારના હોવાનો ખુલાસો થયો છે. યુનિવર્સિટીએ 4 વિદ્યાર્થી માટે પ્રવેશ બંધ કર્યો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આરસી ગઢવીએ રૂમ નંબર 106 માં રેડ પાડી હતી. એક હોસ્ટેલના એક રૂમમાંથી બોટલ અને એક વિદ્યાર્થી સાથે રૂબરૂ હેન્ડ પકડાયેલ હતા અને અરજી આપીને અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસર છે બંને પોલીસ સ્ટેશન ગયા હતા. વિદ્યાર્થીને પણ પોલીસ સાથે લઈ ગયા હતા એમના વાનમાં અને ત્યાં જઈને અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. અને સાથે સાથે અમારા જે હેલ્થ સેન્ટરના ડૉક્ટર છે એમને બોલાવીને પણ એમનો બ્લડ સેમ્પલ લેવાનો લઈને ટેસ્ટ રિપોર્ટ કરવાનો પણ અમે પ્રયત્ન કર્યો હતો.